અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું બળોદરા અને વલ્લાવટાનો રોડ બિસ્માર હાલતમાં. વડોદરા ગામના રહીશો માટે મુખ્ય અવરજવરનો માર્ગીય રસ્તાને લઈ ચોમાસાની ઋતુમાં ત્રાહિમામ પોકારી ગયા છે. રાહદારીઓને વલ્લાવટાથી મોડાસા આવવા માટે વડોદરા અને ફરડી સ્ટેટ હાઈવે આવ્યા બાદ મોડાસા જવા માટે વાહન મળતું હોય છે, પરંતુ વડોદરાથી ફરડી સ્ટેટ હાઈવે આવવા માટે વડોદરા અને વલ્લાવટાનો 3 કિલોમીટર સુધીનો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે કે વડોદરાના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી બાબો આંખ આડા કાન કરી રહ્યાના આક્ષેપ કરી રહ્યા છે. વડોદરાના રહીશોને કોઈ પણ કામ અર્થે માર્ગ ઉપર વારંવાર આવવું પડે છે, પરંતુ આ રસ્તો એટલો બધો બિસ્માર હાલતમાં છે કે ચાલીને પણ જઈ શકાય તેમ નથી. લોકો ચોમાસા દરમિયાન પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ત્યાંના રહીશોએ છેલ્લા 3 વર્ષથી સરકારને વારંવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. હું ચમાર કાંતિભાઈ મગનભાઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમારું ગામ મોડાસાથી 18 થી 20 કિલોમીટર દૂર આવેલું છે અને એ પણ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. અમારા ગામની વસ્તી લગભગ 3 થી 4 હજારની વસ્તી ધરાવતું ગામડું છે અને વડોદરાથી મોડાસા જવા માટે માત્ર એક માર્ગીય રસ્તો છે અને એ પણ બિસ્માર હાલતમાં છે. અમારા ગામમાં કોઈ પણ બેન દીકરી હોય અથવા તો કોઈ વૃદ્ધ માણસ હોય તો આકસ્મિક સંજોગોમાં અથવા તો બીમાર પડે તો મોડાસા લઈ જવા માટે વડોદરા અને ફરડીનો જે રસ્તો છે એટલો રસ્તો જતાં અમારા અડધોથી પોણો કલાક જેટલો થાય છે અને સરકાર એટલી ઘોર નિંદ્રામાં છે કે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી. અમારી એવી માગણી છે કે સત્વરે આ રોડ થાય અને અમારી અમારી લાગણીને સરકાર ધ્યાનમાં લે એવી અમારી ગામજનોની અમારી ખૂબ વિનંતી છે અને એ અમારી માગણીને પૂરી કરે એવી અમારી અપેક્ષા છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.